વચનામૃત સારંગપુરનું 12મું, સાધુમાં અખંડ ગુણનું, આત્મવિચારનું, તારીખ 8/9/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનનો નિશ્ચય, સ્વધર્મ અને આત્મનિષ્ઠા. આ 3 ગુણ સાધુને વિશે અખંડ રહે છે ને બીજા આવે જાય છે. સાર બીજો, આત્મનિષ્ઠા ને શ્રીહરિનો નિશ્ચય જો એકવાર દ્રઢપણે થયા હોય તો તે ટાળે તોય પણ ટળે નહીં. ત્રીજો, આત્મવિચારની રીત દેહ તથા આત્માને અત્યંત જુદા સમજી દેહના ભાવ દેહમાં જ માનવા અને આત્માના ભાવ આત્મામાં જ ધારવા, પણ બંનેને એક થવા દેવા જ નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદય દ્વાર ઓરડાની ઓશરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. એ 3 ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ 3 ગુણ તો અખંડ રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેહની ને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તોય પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં અને એમ માને જે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહીં. અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. અને એમ જણાય છે, જે આત્મબુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે એ તો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, પોતાના આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચ્ચેમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વના રૂપને જાણવા. પછી વિચારની દૃષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. અને જે બહાર સ્થૂળ દેહને વિશે પંચ જ્ઞાનેન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય છે ત્યારે વિચારને 2 પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ 2 પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે અને એમ વિચાર્યા વિના જો બલાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો જે જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટાને ને દ્રશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટાને દ્રશ્ય તે અતિશય જુદા જ છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા
અને બાળ યૌવન વૃદ્ધ સ્થૂળ કૃશ જીવવું મરવું એ સર્વે દેહના ભાવ છે. તે આત્માને વિશે માનવા જ નહીં. અને અછેદ્ય અભેદ્ય અજર અમર જ્ઞાનરૂપ સુખરૂપ સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. એ ગુણ તો આત્માને વિશે સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં. અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો. અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. ઇતિવચનામૃતમ સારંગપુરનું 12મું થયું.